હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે ઘણા બધા વિડીયો જોયા કે મધ્યસ્થ કઈ રીતે શોધી શકાય। હવે આપણે એ વિડીયો જોવાનું છે કે અત્યારે મધ્યસ્થ આપેલું હોય અને કોઈ આવૃત્તિ ઘટતી હોય, મતલબ કોઈ આવૃત્તિ ન આપેલી હોય, કોષ્ટકમાં આપેલું પૂરું ન આપેલું હોય તો તે કોષ્ટક કઈ રીતે આપણે પૂરું કરવાનું, એટલે મતલબ આવૃત્તિ આપણે કઈ રીતે શોધી શકીએ। જ્યારે મધ્યસ્થ આપેલું હોય અને કોઈ આવૃત્તિ ઘટતી હોય તો આપણે કઈ રીતે આવૃત્તિ શોધી શકીએ મધ્યસ્થની મદદથી। તો તમે જુઓ વિડીયો કે મધ્યસ્થ આપેલું હોય અને કોઈ આવૃત્તિ ખૂટતી હોય તો આપણે આવૃત્તિ કઈ રીતે શોધી શકીએ। હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે જોયું કે મધ્યસ્થ કઈ રીતે શોધી શકાય। હવે આપણે અહીંયા જોવાનું છે કે જ્યારે મધ્યસ્થ આપેલો હોય અને કોઈ આવૃત્તિમાંથી કોઈ પદ ખૂટતા હોય તો તે પદને આપણે કઈ રીતે શોધી શકીએ તે આપણે આ વિડીયોની મારફત જોવાનું છે। તો સિમ્પલ આપણે સૌથી પહેલાં લઈ લઈએ જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટક જ લઈ લઈએ કે કોષ્ટકની અંદર જે વસ્તુ આપેલી છે તે સિમ્પલ આપણે અહીંયા લઈ લઈએ। તો પહેલાં વર્ગ અંતરાલ અને આવૃત્તિ અને એક ત્રીજું પદ જોડાશે તે છે સંચયી આવૃત્તિ, મતલબ કે જે આગલું એક પદ જોડાશે। તો સિમ્પલ તમે જે આપેલું છે વર્ગ કોષ્ટક તે અહીંયા સિમ્પલ આપણે પહેલાં લખી લઈએ। તો 0 થી 100 એની અંદર આવૃત્તિ છે 2, 100 થી 200 એની અંદર આવૃત્તિ છે 5, 200 થી 300 વાળો વર્ગ અંતરાલ છે તેમાં આ આવૃત્તિ છે x, મતલબ આપણે જે પદ શોધવાનું છે। 300 થી 400 છે તેમાં આવૃત્તિ છે 12, 400 થી 500 વાળું જે વર્ગ અંતરાલ છે તેમાં આવૃત્તિ છે 17 અને 500 થી 600 વાળો વર્ગ અંતરાલ છે તેમાં આવૃત્તિ છે 20। સિમ્પલ આપણે થઈ ગયું છે। એવી જ રીતે 600 થી 700 વાળો જે વર્ગ અંતરાલ છે તેની અંદર આવૃત્તિ છે y, જેની આપણે કિંમત શોધવાની છે। અને 700 થી 800 વાળો વર્ગ અંતરાલ છે એમાં છે આવૃત્તિ 9 અને 800 થી 900 વાળો વર્ગ અંતરાલ છે તેમાં આવૃત્તિ છે 7 અને 900 થી 1000 વાળો જે વર્ગ અંતરાલ છે તેમાં આવૃત્તિ છે 4। તો સિમ્પલ આપણે અહીંયા કોષ્ટક જે આપેલું છે તે કોષ્ટક અહીંયા સિમ્પલ લઈ લીધું છે। હવે આપણે જે પદ ઉમેરવાનું છે તે સંચયી આવૃત્તિ, મતલબ સંચયી આવૃત્તિ મતલબ જે પહેલાં પદ હોય તે એને પ્લસ બીજું પદ, પછી તેના પ્લસ ત્રીજું પદ, મતલબ 12 પ્લસ 7 એટલે 19 પ્લસ x। એવી જ રીતે 19 પ્લસ 17 મતલબ થશે 36, 36 પ્લસ x, 36 પ્લસ 20 મતલબ થશે 56 પ્લસ x। અહીંયા y વાળું પદ છે તો 56 પ્લસ x પ્લસ y। એવી જ રીતે 56 પ્લસ 9 કરશો તો થશે 65 પ્લસ x પ્લસ y। એવી જ રીતે 65 પ્લસ 7 કરશો તમે એટલે થશે 72 પ્લસ x પ્લસ y। એવી જ રીતે 72 પ્લસ 4 કરશો એટલે થશે 76 પ્લસ x પ્લસ y। તો સિમ્પલ આપણને અહીંયા સંચયી આવૃત્તિ આનું કોષ્ટક આપણે તૈયાર થઈ ગયું છે। તો આપણે સંચયી આવૃત્તિ મળી ગઈ છે। હવે આપણે સિમ્પલ શું છે એક્સ અને વાયની કિંમત આપણે શોધવાની છે। તો n બરાબર કેટલા છે તો કે 100, મતલબ ટોટલ 100 છે। તેથી બરાબર કે 76 પ્લસ એક્સ પ્લસ વાય ટોટલ સંચયી આવૃત્તિ છે। ટોટલ એના બરાબર આપણે 100 કરી શકીએ। તો એક્સ પ્લસ વાય 76 ઓલી બાજુ જાય તો 100માંથી 76 જાય એટલે વધશે 24, એને તમે સમીકરણ 1 કહી દો, બરાબર છે। તો આપણે એક સમીકરણ એ મળી ગયું એક્સ પ્લસ વાય બરાબર 24, બરાબર છે, કેમ કે ટોટલ આવૃત્તિ 100 છે એટલા માટે। તો હવે આપણે મધ્યસ્થ શોધીએ। તો મધ્યસ્થ કેટલો છે તો કે 525, બરાબર છે। અને તે કયા વર્ગની અંદર આવે છે 525, બરાબર છે, તો કે 500 થી 600 વાળો વર્ગ અંતરાલ છે તેમાં જ 525 આવે, બરાબર છે। તો 500 થી 600 વાળો જે છે આપણે વર્ગ તેની અંદરથી આપણે લઈ લઈએ એલ એટલે અધસીમા, તો એની અધસીમા કેટલી થાય 500, એની એફ મતલબ એની આવૃત્તિ મતલબ 20, સીએફ મતલબ એના જે વર્ગ અંતરાલ છે મધ્યસ્થ વર્ગ એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ મતલબ જે 36 પ્લસ x છે તે, અને એચ મતલબ વર્ગ લંબાઈ તે છે 100। તે આપણે સિમ્પલ અહીંયા લઈ લીધી છે। હવે આપણે આ સૂત્ર છે, સૂત્ર જે મધ્યસ્થનું તેની અંદર આ કિંમતો અપ્લાય કરશી એટલે આપણે એક્સ અને વાયની કિંમત શોધી શકીએ। તો સિમ્પલ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો મધ્યસ્થ બરાબર એલ પ્લસ હોલ કાઉન્સ n/2 માઇનસ CF અપોન એફ કાઉન્સ પૂરો ઇન્ટુ એચ, આ છે મધ્યસ્થનું સૂત્ર। તો મધ્યસ્થની કિંમત કેટલી છે 525 અને એલની કિંમત કેટલી છે 500, n/2 50 થશે 100/2 એટલે 50 માઇનસ CFની કિંમત કેટલી છે 36 માઇનસ x
અને એફની કિંમત છે 20 અને એચની કિંમત છે 100, તો ગુણ્યા 100. બરાબર છે. હવે તમે સિમ્પલ આને સોલ્વ કરી નાખો તમે તો 25 આ 500 આ બાજુ આવી જશે એટલે 525માંથી 500 જાય એટલે 25. અહીંયા 50 - 36 એટલે 14 - 1 ગુણ્યા 5, 20 ગુણ્યા 100 થશે. ઓલા 20 50 100 એટલે 5 થશે ત્યાં. એટલે એક્સ બરાબર થશે શું થશે 25. આપણે 5 અહીંયા આવી જશે એટલે 5 વધશે એટલે -5 એટલે આવશે એક્સ બરાબર 9. તો હવે તમે સિમ્પલ આ એક્સ બરાબર 9 મળ્યા છે તેની સમીકરણ 1માં એક્સની કિંમત તમે મૂકી દો તો તમને સમજાશે કે વાયની કિંમત કેટલી આવે. તો સિમ્પલ અહીંયા શું કરવાનું છે તમારે x + y બરાબર 24. તો અહીંયા એક્સની કિંમત 9 + y બરાબર 24, તો y બરાબર થશે 15. બરાબર છે. તો સિમ્પલ તમે આ રીતે કોઈ પણ જ્યારે વર્ગ કોષ્ટક આપેલું હોય તો તમે એને એક્સ અને વાયની કિંમત અથવા એની આવૃત્તિ જે ખૂટતી હોય તેની કિંમત શોધી શકો.